કહેવાય છે કે અમદાવાદની નજીક પિરાણામાં આવેલ નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ એક એવું મંદિર છે કે જેની સ્થાપના સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી. અને એવી પણ લોકવાર્તા છે કે પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ પણ આ જ સ્થાન પર રોકાણ કરેલું. માનવામાં એવું પણ આવે છે કે કૃષ્ણ ભગવાન જ્યારે પૃથ્વીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે પૃથ્વી માતાએ શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને ત્યારે ભગવાને તેમને વચન આપ્યું હતું કે જ્યારે હું કળિયુગમાં અવતાર લઈશ ત્યારે તમારી સાથે લગ્ન કરીશ. પૃથ્વી માતાએ ત્યારે કહ્યું હતું કે હું આ જ સ્થાન પર આપની રાહ જોઈશ. અને એ સ્થાન પણ છે આ તીર્થધામ પ્રેરણાપીઠ. કળિયુગમાં એક મહારાજે તેમના નેત્રોથી જ્યોતિ પ્રગટાવીને અહીંયા એક જ્યોતિ મંદિરની પણ સ્થાપના કરી છે. એ સિવાય આ તીર્થધામમાં કલ્કી ભગવાનનું મંદિર, નવગ્રહ મંદિર, હનુમાનજીનું મંદિર અને મહાદેવનું પણ મંદિર છે. અહીંયા બંને સમયે 1200 થી 1500 લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંયા મનને શાંત કરી શકાય એવું મનસા ધ્યાન કેન્દ્ર પણ છે. સાથે જ આ સંસ્થાની માલિકીની 10 બેડની હોસ્પિટલ અને 1500 વિદ્યાર્થીઓ ભણી શકે એવી નજીકમાં સ્કૂલ પણ છે. તમે જોયું છે આ મંદિર?